તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો રામા મંડળની અંદર અચાનક મિત્રો જે ભેરવ આવે એ ભેરવ વિફર્યો અને પછી દીકરા જોડે થયું જાહેરમાં આવવું. ઘણા બધા લોકોએ ભેરવને પકડ્યો છતાંય આ ભેરવ માન્યો નહીં અને ત્યારબાદ દીકરા જોડે જાહેરમાં આવું કરી દીધું. રામા મંડળમાં જતા હવે થઈ જજો સાવધાન. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયાની અંદર તમે લોકો જોતા હશો કે રામા મંડળના કેટલા બધા વિડીયો કે જે વાયરલ થાય ભાઈ. એમાંથી અત્યારે પણ એક આ વિડીયો વાયરલ થયો ભાઈ અને આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ભાઈ કે ક્યાંક ને ક્યાંક ભૈરવે જે કામ કર્યું એને જોઈને તો બધા લોકો ચોંકી ગયા. કેમ કે જે ભૈરવને કામ કરવાનું હોય એક્ટિંગ કરવાની એ ભૈરવે એક્ટિંગ ન કરી. કહેવાય છે ને મિત્રો કે તમે ગમે ત્યારે આવું એક પાત્ર ભજવો ત્યારે સ્વાભાવિક રીતે તમારા અંદર એક અચાનક જ એક એ જજવો આવી જાય ભાઈ કે જેના કારણે તમે તમારું સંતુલન ગુમાવી નાખો, જેને આપણે કહીએ કે પવન આવી ગયો ભાઈ. એવી જ રીતે આ ભૈરવને પવન આવી ગયો અને ત્યારબાદ સાહેબ આજે તમે છોકરો જોઈ રહ્યા છો એ છોકરાના પેટની અંદર અચાનક મોઢું નાખ્યું અને ત્યારબાદ મોઢું આમ તેમ જે ભૈરવ જે રીતે કરે મિત્રો એ રીતે આ ભાઈએ કરી નાખ્યું અને ત્યારબાદ એ જે છોકરો હતો એ છોકરાના ક્યાંક ને ક્યાંક જે પેટ હતું એનામાંથી થોડુંક બ્લડ એટલે કે લોહી પણ આવતું હતું. તો એ વિડીયો તો મિત્રો આપણે ન બતાવી શકીએ કેમ કે યુટ્યુબની પોલિસી નથી ભાઈ એવા વિડીયો બતાવવાની. તો એ વિડીયો તો હું તમને ન બતાવી શકું, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે આટલા સુધી જુઓ કે જે ભૈરવ કરે છે ભાઈ એને જોઈને તો બધા લોકો ડરી ગયા. તો ખરેખર મિત્રો રામા મંડળની અંદર જવું જોઈએ કે કેમ એ તમે કમેન્ટ કરજો ભાઈ. હવે મને એવું લાગે મિત્રો કે ત્યાં હોઈ શકે કોઈ ટમાટરનો રસ હોય ભાઈ એવું પણ હોઈ શકે ભાઈ. અને બીજું એ પણ હોઈ શકે ભાઈ કે અસલીમાં પણ કર્યું હોય. હવે પડદા પાછળ બે હોય, તમને ખબર હોય, એક સક્સેસની કહાની હોય અને બીજું કે જે મહેનત ન કરતા એની કહાની હોય. બસ એવી જ રીતે અત્યારે બે બાજુ આપણને જોવા મળી રહી છે. એક બાજુ કાંઈ સોસ હોઈ શકે, કાંઈ રિયલ હોઈ શકે. હવે તમને શું લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.